બધું વાગ્યું. પપૈયા મોસંબી બતાવો. અરે જમફળ તમારે ખાવા તો આવી જાઓ બધા. મોસંબી વાળી મીઠો લીમડો અને આરા મારા માસા જમફળ આપે એમ કહેવાનું જો ખાસા બધા. ચલો અમે જમફળ ખાઈએ ને જમફળની મજા મારીએ ખેતરની. મારા માસાનું ઘર ખેતરમાં તમે જોઈ લો વાતાવરણ બી મસ્ત. મારા માસાનું ઘર તો મિત્રો અમે પાટણ આવી જઈએ. અમે પાટણ આવ્યા. જો આ પાટણ અમે નાસ્તો કરવા ઉભા રહીએ પાટણમાં. અમે હવે પાટણનું ફેમસ કંઈક ખાઈશું પણ ખબર નહીં અમારે શું પ્રમાણે કઈ આવું ને એટલે એના કહેશે કે પાટણનું ફેમસ શું. અમે નાસ્તો કરીશું બધા. નાસ્તો કરીને નીકળીશું ને જો અમે ગાડીમાં બધા બેઠા છીએ. પપ્પા મમ્મી. મમ્મીના જે 11 વર્ષ એટલે મમ્મીએ ના જે પાટણની ફેમસ લચ્છી ખાઈ અને અમે બધા શાંતિથી બેઠા છીએ. મારા ભાઈ આવો સોહેલભાઈ એમના રાહ જોઈને બધા બેઠા છીએ કે મસ્ત નાસ્તો કરીને પછી પાછા જઈશું. બાય. અમે આવી ગઈએ પોલીસ સ્ટેશન બહુ મોટો ધમાકો કરવા. કારણ કે અમારા ભાઈના અને અમારા ભાભી બહેનના મેરેજ કરવાના અમારે એટલે અમે બધા લઈને પોલીસ સ્ટેશન આવીએ. હવે મેરેજ કરી બધા બતાવીએ. ઓકે બાય. આ મારા મોટા ભાઈ. હા જે હું સુરેલભાઈની વાત કરતી હતી પાટણ જવાના એ આ ભાઈ અને મારા મમ્મી પપ્પાના મારું બેન. હાય. મિત્રો અમે પાટણથી નીકળી ગયા છીએ અને જો રસ્તામાં અમે ગાંધીનગર જઈએ મારા નણંદના ઘરે. અમે રસ્તામાં રજવાડી ચા પીવા ઉભા રહ્યા પણ રજવાડી ચા લાવી જઈએ હતી ને એટલે પ્લાસ્ટિકના ગ્લાસમાં લઈ ગઈ ઠરવા માટે. અમે ગાંધીનગર જઈએ રજવાડી ચા સામે જ છે. મસ્ત ગરમ ગરમ એટલી મસ્ત રજવાડી ચા ને મૂડ ફ્રેશ થઈ ગયો. અમે ગાંધીનગર જઈએ. બાય. ગાંધીનગર જઈએ થઈ બાય. કેવી ચા હા જીતુભાઈ? ચા કેવી હતી? ઓકે બાય. મળીએ મિત્રો. આરુષ આરુષ सिंगार तेरा यौवन यौवन ही तेरा कहना. सिंगार तेरा यौवन यौवन ही तेरा कहना. જો દોસ્તો અમે પેથાપુર સર્કલ પહોંચી ગયા છીએ. હવે આ સર્કલ વટાઈએ તરત જ મારા દીદીનું ઘર આવો. હવે હું તમને બતાવું દીદીનું ઘર. જો મિત્રો અમે આદિત્ય એલિગન્સમાં પહોંચી ગયા છીએ મારા નણંદના ઘરે ગાંધીનગર પેથાપુર. અમે સોસાયટીમાં એન્ટ્રી મારી દીધી. ગાંધીનગર અમારા દીદીનો ફ્લેટ તમે જોઈ શકો છો. હવે અમે પહોંચી ગયા એટલે ગાડી જશે બેઝમેન્ટમાં. હવે ત્યાં જઈને પછી તમે બતાવીએ બીજા બ્લોકમાં. મળીએ કાલે. રાધે રાધે.